હાસ્ય એન્જોયગ્રાફી ભાગ 6. લેખક રતિલાલ બોરીસાગર. સ્વભાવે હું ભોજનપ્રિય વ્યક્તિ છું એ હું આગળ જણાવી ગયો. એક બાજુ મારી વિરલ ભોજનપ્રિયતા અને બીજી બાજુ ભોજન અંગેના કડક નિયમનો. હૃદયની આજ્ઞા એક ને હાથના જમવા જુદા. આવી પરિસ્થિતિમાં મારી ઠીક ઠીક કસોટી થઈ. આ કસોટીનું વર્ણન કરી હૃદય હળવું કરવાનું ઉચિત સમજું છું. કોબી, કાકડી, ગાજર, ટામેટાં વગેરેનું સલાડ, શુષ્ક મનુષ્યના હૃદય જેવી ઘી વગરની કોરી રોટલી, તેલ વગરનું એટલે ઘણા ઓછા તેલવાળું અને તે પણ મઘમઘતું શીંગતેલ નહીં, સફોલાના તેલવાળું શાક. આ રોજનો ખોરાક. મિષ્ઠાન બંધ, ફરસાણ બંધ. ભર્તુહરિની જેમ હું એકાએક રાજવીમાંથી સંન્યાસીની ભૂમિકામાં આવી ગયો. જો કે અમારી વચ્ચે એક મહત્ત્વનો ગુણાત્મક તફાવત હતો. ભર્તુહરિની ભૂમિકા વૈરાગ્યને કારણે બદલાઈ હતી અને મારી રોગના કારણે. વૈરાગ્ય શતક પ્રેરે એવા ભોજનને કારણે જમતી વખતે મારી આંખોમાં પાણી આવી જતા. અગાઉ તીખું તમતમતું ખાવાને કારણે આંખોમાં પાણી આવી જવાના પ્રસંગો બનતા, પણ તદ્દન મોડું ખાવાને કારણે આંખો ભીની થવાનો આ અનુભવ અનેક રીતે વિલક્ષણ ગણાય તેવો હતો. લગ્ન પ્રસંગે યોજાતા ભોજન સમારંભમાં તો મારી ભયંકર કસોટી થતી. મને એન્જાઇનાની તકલીફ છે એ વાત સ્વજનોમાં ફેલાવા માંડી હતી. એટલે સ્નેહી યજમાન નિમંત્રણ આપતી વખતે જ કહેવા માંડે કે તમે જમશો નહીં તો ચાલશે, પણ નવદંપતિને આશીર્વાદ આપવા તો તમારે આવવું જ પડશે. વસ્તુતઃ આશીર્વાદ આપવાનો મારો ક્યારેય દુરાગ્રહ નથી હોતો. મારા આશીર્વાદ ફળવા અંગેની ખાતરી પણ મને હજુ સુધી નથી થઈ. કોઈ યજમાન મિત્ર તો આમંત્રણ આપતી વખતે એમ પણ કહેતા કે બોસ, 100 રૂપિયાની ડીશવાળું ભોજન છે, પણ તમે જમો જ એવો આગ્રહ નહીં રાખીએ. તમારી તબિયતનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. તમારી હજુ બહુ જરૂર છે. આ મિત્રો એ રીતે કહેતા જાણે એમને ત્યાં જમીને હું તરત જ ગુજરી જવાનો હોઉં. ભાતની વાનગીઓ ખાવાને કારણે મારું હૃદય ભવિષ્યમાં ભારે થઈ જાય એ તો શક્યતા માત્ર હતી, પણ 100 રૂપિયાવાળી ડીશ હું આરોગી નહીં શકું એ ખ્યાલે એ જ વખતે મારું હૃદય ભારે થઈ જતું. એમાં પાછું તમારે તો આવું બધું ખાવાનું નહીં, ખરું? લગ્ન સમારંભમાં તદ્દન નિષ્કામ ભાવે મિત્રોની મુલાકાત લેતો ફરતો હોઉં ત્યારે બાદશાહી ભોજન આરોગતા મિત્રો આમ કહે ત્યારે તો ભારે હૃદય વધારે ભારે થઈ જતું. જીવન શું, જગત શું, તપ એ જ સાથી. આવી પાંડુની ઉક્તિ ફરીને યાદ કરીને મન મનાવવાનો પ્રયત્ન કરતો. પણ પાંડુની જેમ હું પણ આમાં સફળ થતો નહીં. જમતી વખતે ઠાંસીને ન જમવું એવી ડૉક્ટરની સલાહનો અમલ કરવાનું પણ મારા માટે બહુ સહેલું નહોતું. વિનોબાજી કહેતા કે ઉપવાસ કરવાનું સહેલું છે, પણ મિતાહાર દુષ્કર છે. મૌન પાળવું સહેલું છે, પણ મિતભાષિતા દુષ્કર છે. વિનોબાજીના સદભાગ્યે એમને મારા પરિચયમાં આવવાનું બનેલું નહીં, નહીતર એમણે ઉચ્ચારેલું આ વિધાન સાર્વત્રિક સત્ય નથી એવી એમને ખબર પડત. મારા માટે ઉપવાસ અને મિતાહાર, મૌન અને મિતભાષિતા બધું જ દુષ્કર છે. હું ઉપવાસ તો શું, એકટાણું પણ કરી શકતો નથી. વર્ષો પહેલાં થોડો વખત એકટાણા કરેલા. એ વખતે સવારે જમવાનું રાખતો તો રાત્રે ભૂખ્યા ઊંઘ નહોતી આવતી, અને રાત્રે એકટાણું કરવાનું રાખતો તો ભૂખ્યા દિવસ પૂરો થતો નહોતો. ઓફિસમાં મુદ્દલ જીવ ચોંટતો નહીં. પછી મને થયું કે એકટાણા કરવાથી પ્રભુભક્તિ થતી હશે કદાચ. રાષ્ટ્રભક્તિ એ જ ખરી પ્રભુભક્તિ છે એમ સ્વામી વિવેકાનંદ વગેરેએ કહ્યું છે. એટલે રાષ્ટ્ર ખાતર પણ મારે 2-3 વાર જમવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં જમવું જોઈએ. આવું વિચારી મેં એકટાણા કાયમ માટે બંધ કરી દીધા. આમ કરવાથી મારો આત્મા પીડાતો બંધ થયો અને પ્રભુને પણ આનાથી ખાસ કશું નુકસાન થયું હોય એવું લાગ્યું નહીં. મિતાહાર દુષ્કર છે એ બાબતમાં હું અને વિનોબાજી સરખું વિચારીએ છીએ. ગ્રેટ પીપલ થિંક અલાઇક.
હું તો વિનોબાજીથી આગળ વધીને એમ પણ કહું છું કે ઉપવાસ દુષ્કર છે, પણ મિતાહાર તો બ્રહ્મચર્યની જેમ દુષ્કર છે. દુષ્કર છે, દુષ્કર છે. ઈશુનું છેલ્લું ભોજન જગ પ્રસિદ્ધ છે. મારું તો પ્રત્યેક ભોજન મારું છેલ્લું ભોજન છે એમ મને લાગતું હતું. એટલે દરેક વખતે ઠાંસીને જમવાની મને ટેવ હતી. વિનોબાજી કહેતા, સામાન્ય મનુષ્યને ભોજનનો આનંદ, પણ કવિને આનંદનું ભોજન. કવિ સંમેલન યોજ્યા પછી કવિને પુરસ્કાર ન આપવો હોય કે ઓછો આપવો હોય ત્યારે આ વાક્ય કામમાં આવે એવું છે. બાકી માત્ર આનંદના ભોજન પર કવિઓ કેટલા દાડા કાઢી શકે એ પ્રશ્ન છે. એટલે હું આમાં બંને બાજુ જાળવું છું. ભોજનનો આનંદ મારો પ્રિય આનંદ છે ને કવિ નહીં તો કાવ્ય રસિક તો છું જ. એટલે આનંદનું ભોજન પણ મારું પ્રિય ભોજન છે. બંને આનંદ હું ભરપૂર માત્રામાં માણતો. ડૉક્ટરે ઓછું જમવાનું કહીને ભોજનના આનંદને સીમિત કરી દીધો. ઓછું જમવું એ ડૉક્ટરની સૂચના હતી અને ડૉક્ટરની સૂચનાનું પાલન કરવા હું તત્પર હતો. પરંતુ ઓછું જમવું એટલે શું? એમાં મતભેદને પૂરો અવકાશ હોઈ શકે છે. એની સૂચના આપતી વખતે ડૉક્ટરને ખબર ન હોય એમ બને. ઓછું વધુ એ તો સાપેક્ષ બાબત છે. મારું ઓછું ભોજન પણ બીજા માટે વધુ થઈ પડે કે બીજાનું વધુ ભોજન મારા માટે સાવ ઓછું પડે એ તદ્દન શક્ય છે. જમતા જમતા તમને એમ લાગે કે હજુ એક રોટલી ખાઈ શકાય તેમ છે, ત્યારે ઉઠી જવું. ડૉક્ટરે મારી મૂંઝવણનો ઉપાય બતાવ્યો. કહેનારને જે સાવ સહેલું લાગતું હોય તે કરનારને અથવા તો કરવાનો પ્રયત્ન કરનારને ઘણું અઘરું લાગતું હોય છે. અને એટલે જ આટલા મહાપુરુષો થઈ ગયા છતાં જગત હજુ ઠેરનું ઠેર છે ને હું માનું છું કે એના અસ્તિત્વની અંતિમ ક્ષણ સુધી ઠેરનું ઠેર જ રહેશે. મારાથી હજુ એક રોટલી જમી શકાશે આવું નક્કી કરવામાં મને ખૂબ જ તકલીફ પડતી હતી. હજુ 4 રોટલી તો સહેલાઈથી ખવાઈ શકે તેમ છે એમ વિચારીને 3 રોટલી ખાઈ જાઉં, પછી ખ્યાલ આવે કે 1 રોટલી વધુ ખવાઈ ગઈ છે. છેવટે મેં વિચાર્યું કે કેટલી રોટલી ખાધી તે સહેલાઈથી નક્કી થઈ શકે એટલે રોટલીની સંખ્યા નિશ્ચિત કરી દેવી જોઈએ. મારી ઉંમરના ને લગભગ મારા જેવી તબિયતવાળા કેટલી રોટલી ખાય છે એનો સર્વે કરી મેં 3 રોટલી, એના પ્રમાણમાં શાક ને દાળ તથા થોડો ભાત એટલું જ ખાવું એમ નક્કી કર્યું. તમને થશે કે આ નિર્ણય પછી મારો રસ્તો તદ્દન સરળ થઈ ગયો હશે, પણ એમ નહોતું. મેં 3 રોટલી ખાઈ લીધી છે કે હજુ 2 જ ખાધી છે એવી શંકા મને જમતા જમતા 1 કરતાં વધુ વાર થતી. આ શંકાનું નિવારણ ન થાય ત્યાં સુધી હું જમવાનું ચાલુ રાખતો. પરિણામે 6-7 રોટલી ખવાઈ જતી. છેવટે કેટલીક હોટેલોમાં ફિક્સ ડિશની પ્રથા હોય છે. તે રીતે મેં પણ સવારે 3 રોટલી ને થોડો ભાત અને સાંજે 2 ભાખરી અને થોડી ખીચડી, દાળ શાક કઢી એના પ્રમાણમાં આવી ફિક્સ ડિશ નક્કી કરીને ભાણું પહેલેથી જ એ પ્રમાણે પીરસી દઈને જમવાનું શરૂ કર્યું. આ પદ્ધતિ આજે પણ ચાલુ છે. અલબત્ત હું જેને થોડો ભાત કે થોડી ખીચડી કહું છું તે થોડો કહેવાય કે કેમ એ અંગે મતાંતરો છે, પણ મને એ ખરેખર થોડો લાગે છે.